વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં જર્જરિત મકાનમાં બુધવારની રાત્રે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં જર્જરિત મકાનમાં બુધવારની રાત્રે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બનાવ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના કંટ્રોલ રૂમથી કોલ મળતા પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। સરસૈનિક હેમંત મહાડિકે જણાવ્યું હતું કે મકાનમાં 2 ગેસ સિલિન્ડર બોટલ હતા, જેને અમે બહાર કાઢી લીધા છે। આગ પર કાબૂ મેળવી લીધો છે, કોઈ જાનહાનિ થઈ નથી તેમ જણાવ્યું હતું। બદામ વિભાગ હેડ કંટ્રોલમાંથી અમને કોલ મળ્યો હતો 8:50 આશરે। તેથી અમે પાણીગેટ ફાયર એન્જિન સાથે મારા સ્ટાફ જોડે અહીંયા સ્થળ ઉપર આવી ગયા। પાણીગેટ બાજુ પોલીસ ચોકીની બાજુ શેર અલી બાબાની દરગાહ છે, એને બાજુમાં મકાનમાં આગ લાગેલી હતી। આમાં જેવી હાનિ તો કોઈ છે નહીં, 2 બોટલ નીકળ્યા આમાંથી, બાકી આગ ઓલવાઈ ગઈ કંટ્રોલ, કોઈ જાણા નહીં। આપણો પરિચય સરસૈનિક હેમંત મહાડિક, પાણીગેટ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।